ગુજરાતની આ અસ્મિતા, એની કળા અને સંસ્કૃતિ અને ગુજરાતની આ વિકાસશીલતા એટલે આપણી આ ભવ્ય ગુર્જર ધરાની સલામતી અને સુરક્ષા માટે જેવો છે સદૈવ કટિબદ્ધ એ છે ગુજરાત રાજ્યના યુવા ઉર્જાવાન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ। જોરદાર તાળીઓ સાથે આપણે આમંત્રિત કરીએ તેઓના ઉદ્બોધન માટે। જૂનાગઢ તૈયાર છે, દોડવા માટે તૈયાર છે। આ પાછળના બ્લોક વાળા બધા ઊંઘી ગયા? બધા જ એક સાથે બે હાથ ઊંચા કરીને બધા જ એક સાથે। આગળ વાળા જે દોડવાના નથી એ એનર્જી વધારે વાપરી શકે। આપણે બેઠા જ રહેવાનું છે હંમેશા। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। સાવજની ભૂમિ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લાના નાગરિકો સાથે મળીને ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એક નાના મહાનગરમાંથી આખું મહાનગર જાણે આજે ડ્રગ્સ વિરોધની લડાઈમાં જૂનાગઢના સર્વ સમાજ, સર્વ ઉંમરના લોકો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓ, પુરુષો સાથે મળીને તંદુરસ્ત જીવન જીવવા માટે, જૂનાગઢની સુરક્ષા માટે, સ્વાસ્થ્ય માટે એક થઈને દોડવા પધારેલા જૂનાગઢના સૌ નાગરિકોને હું આજે બે હાથ જોડીને વંદન અને નમન કરું છું। આજે આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મંચ પર બેઠેલા મારા સૌ મિત્રો, સરકારના સૌ પ્રતિનિધિઓ, જૂનાગઢના સૌ આ મહાનગરના સૌ નાગરિકો અને અહીં આ પધારેલા સૌ લોકોને હું ખાસ રાજ્ય સરકાર વતી તમારો આભાર માનવા આવ્યો છું। મિત્રો, મારી વાત ખૂબ ટૂંકા સમયની અંદર પૂર્ણ કરવા માંગુ છું ને આ લડાઈની જે શરૂઆત કરી છે એમાં આપ સૌની મદદ માંગવા આવ્યો છું। ગુજરાત એ ડ્રગ્સ સામે માત્ર અભિયાન નથી ચલાવતું। ગુજરાત સરકાર, ગુજરાતની પોલીસ અને ગુજરાતની જનતા સાથે મળીને ડ્રગ્સ સામે એક જંગ લડી રહી છે અને એ જંગમાં જીત ગુજરાતની જનતાની, ગુજરાતની ટીમની થવાની છે। માત્ર 2 વર્ષમાં તમારી સૌની ગુજરાત પોલીસે 2 વર્ષમાં પાકિસ્તાનથી, ઈરાનથી, અફઘાનિસ્તાનથી, ગુજરાત સિવાયના બીજા રાજ્યોથી જ્યાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી, ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી। માત્ર 2 વર્ષમાં 1364 લોકોને ડ્રગ્સ વેચતા પકડવાની કામગીરી તમારી પોલીસ, ગુજરાત પોલીસે કરી છે। હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડીને આપણે ગુજરાત અને દેશના યુવાનોનું ભવિષ્ય ધાંધલું થતું બચાવવાની કામગીરી બી તમારી સૌની પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ 1364 લોકોમાંથી 40 થી વધારે પાકિસ્તાનીઓ ગુજરાતની જેલમાં બંધ છે અને 60 થી વધારે આ દેશની બહારથી જે મારા દેશના યુવાનોનું ભવિષ્ય ધૂંધલું કરવાનો પ્રયત્ન કરતા હતા એવા લોકો આપણી ગુજરાતની જેલોમાં બંધ છે અને આપણા યુવાનોનું ભવિષ્ય
ધૂંધલું તથ્થા રોકવાની જવાબદારી ગુજરાત પોલીસ જોડે જોડે આપણી સૌ લોકોની છે. આપણી ગુજરાત પોલીસ, તમે સૌ લોકો જ્યારે ઘરમાં દિવાળી બનાવતા હતા ને, ત્યારે ગુજરાત પોલીસની એટીએસની ટીમે પોતાના પરિવારજનો, બાળકો, સંબંધીઓ આ બધા જોડે દિવાળી બનાવવાનો ત્યાગ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પર તોફાની મોજાઓ વચ્ચે રાત દિવસ હોડીમાં એ પાકિસ્તાનીઓ ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરે અને પકડવાની રાહમાં પોતાના પરિવાર જોડે દિવાળી છોડીને આપણી સુરક્ષા માટે ત્યાં હાજર હતા અને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડીને ગોળીઓનો સામનો કરીને તમારા અને મારા પરિવારના સૌ નોજવાનોનું ભવિષ્ય સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે. મારી આજે અહીંયા બેઠેલા સૌ લોકોને વિનંતી છે, અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓ દેખાય છે, કોલેજની વિદ્યાર્થીનીઓ દેખાય છે, સૌ વડીલ માતા પિતાઓ દેખાય છે. પોલીસનું કામ જરૂરથી કરશે, પરંતુ તમારો બાળક જ્યારે સ્કૂલે ભણવા જાય છે, તમારી દીકરી જ્યારે કોલેજે ભણવા જાય છે, દીકરા દીકરી ટ્યુશન ક્લાસ મિત્રો જોડે ફરવા જાય છે, નાની મોટી શું કામગીરી કરે છે, ઘરે કેટલા વાગે પરત ફરે છે, કોને મળે છે, કેવા લોકો જોડે બેસે છે, તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપ સૌ લોકોની બી છે. અને મને વિશ્વાસ છે કે સમાજના સૌ લોકો પોતાના દીકરા દીકરીઓ જે નોજવાન છે, હજી એ પરિપક્વ નથી, તે કોઈ ડ્રગ્સના દૂષણે ના ચડી જાય. અને જો તમને એવી કોઈ બી માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી. મારી જિલ્લા એસપી ને રેન્જ આઈજી ને ખાસ વિનંતી છે, સૂચન બી છે ને સૂચના બી છે કે આ પ્રકારના પરિવારજનો, કોઈ સગા સંબંધીઓ જો તમને કોઈ નોજવાન વિદ્યાર્થીની માહિતી આપે તો એ નોજવાન વિદ્યાર્થીને કોઈ બી પ્રકારના કેસમાં ફસાવ્યા વગર એનું જીવન સુધારવાની જવાબદારી તમે સૌ લોકો ઉપાડશો. અને આ જ રીતે સમાજ અને પોલીસ સાથે મળીને ડ્રગ્સ સામેની લડાઈમાં આપણે જરૂરથી જીત હાસિલ કરશું. નાના નાના યુવાનો સોશિયલ મીડિયાના જમાનામાં વિદેશોમાં જે પ્રકારે ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બન્યું છે, તે આપણા ઘર સુધી ના પહોંચે તે માટેની ચિંતા આપણે સૌએ કરવાની છે. જુનાગઢ જિલ્લા એસપી અને એમની આખી ટીમને હું આજે અભિનંદન આપું છું કે જે પ્રકારે તમે લોકોએ છેલ્લા 1 વર્ષની અંદર 18 ગુનાઓમાં 41 જેટલા આ ડ્રગ્સના કારોબારીઓને એની ઉપર સખ્ત પગલાં ભરીને જુનાગઢના યુવાનોને સુરક્ષિત રાખવાની જે કામગીરી કરી છે, તે બદલ જુનાગઢના સૌ નાગરિકોએ એક સાથે તાલીઓ વગાડીને આપણી જુનાગઢ પોલીસને અભિનંદન આપવા જોઈએ. ભાઈઓ, સાયબર ક્રાઇમના બનાવોમાં 509 જેટલા બનાવોમાં 37,16,04,454 રૂપિયા જુનાગઢના નાગરિકોને પરત અપાવવાની કામગીરી જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા પોલીસની સરપ્રાઇઝ કોમ્બિંગ આજકાલ સામાન્ય નાગરિકોને તો જરૂરથી ગમી હશે, પરંતુ અસામાજિક નાગરિકો માટે નાકનો દુખાવો થઈ ગયો છે કે અડધી રાત્રે હજી કંઈક ગુનો કરવાનું વિચારીએ અને તેની પહેલા જુનાગઢ પોલીસનું કોમ્બિંગ આવી જાય. ભાઈઓ, આ જુનાગઢ પોલીસની અદ્ભુત કામગીરીને હું અભિનંદન આપું છું. ક્રિમિનલ્સને ટ્રેક કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ થકી આવનારા દિવસોમાં ક્રિમિનલો પર
સંપૂર્ણપણે ધ્યાન રહે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ જુનાગઢ જિલ્લાની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ પાનના ગલ્લે આ મારી બહેનો કહેશે આ વાત, પાનના ગલ્લે કોઈ ટપોરી હવે જુનાગઢમાં બેસવાની હિંમત કરશે? આ પાનના ગલ્લાઓ પર સફાયો કર્યો બરાબર છે કે નહીં? તમારા ઘરેથી બી જો બહુ મોડે આવે તો જરૂરથી પોલીસને કહેજો, તમને મદદ મળી જશે. અનેક કામગીરીના આધારે આપણી પોલીસ જે કામગીરી કરી રહી છે એની જોડે જોડે આજના આ સોશિયલ મીડિયા અને ફેશનના જમાનામાં જે મા બાપ પોતાના પુત્ર પુત્રીને નાનપણથી લઈને મોટા કરે અને એ મા બાપ એનું આખું જીવન એ બાળકો પાછળ ઘસી લે અને એ બાળક જ્યારે જીવનમાં સફળ થાય, જુનાગઢથી બોમ્બે ને અમદાવાદ જેવા શહેરમાં રહેવા જાય, ત્યારે એને એના માતા પિતા જોડે રહેવાની શરમ આવવા માંડે. એવા જમાનામાં તમારી જુનાગઢ પોલીસ દ્વારા દાદા દાદીના મિત્ર પોલીસને બનાવે, એ દાદા દાદીના દીકરા દીકરી તરીકે અમારી ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે. અને એવા અનેક દ્રશ્યો આપણે સ્ક્રીન પર નિહાળ્યા. રક્ષાબંધનનો તહેવાર હોય અને પોલીસના જવાનો એ વૃદ્ધ માતાઓ પાસે રાખડી બંધાવવા જાય અને પોલીસની સી ટીમની બહેનો એ વૃદ્ધ પિતાઓના હાથમાં રાખડી બાંધવા જાય. સાહેબ, આવા દ્રશ્યો તમે ક્યાંય ના જોયા હોય. એ પ્રકારના દ્રશ્યો આપણે આ દાદા દાદી યોજના દ્વારા જોવા મળ્યા છે. જુનાગઢ પોલીસના સૌ લોકો જે આ યોજના જોડે જોડાયેલા છે, માત્ર કામગીરી કરવા પૂરતી કામગીરી નહીં, પરંતુ તમારા મનમાં નાનો મોટો જે કોઈ ધર્મમાં તમે માનતા હોય એ સૌ ધર્મના કરતા વધારે તમને આમાં જરૂરથી ધર્મ થશે એવો મને 100% વિશ્વાસ છે. જુનાગઢના લોકો દોડવા તૈયાર છો? ચાલો બધા એક સાથે ઉભા થશો. આપણે જુનાગઢ એક જાગૃત શહેર છે, એનો દ્રશ્ય જોઈએ છે. ડ્રગ્સના સામે દૂષણ અને ડ્રગ્સના દૂષણની સામેની લડાઈમાં તમે સૌ લોકો મારો સાથ આપવા તૈયાર છો? આ લડાઈમાં તમે મારો સહયોગ કરવા તૈયાર છો? આ ગુજરાત પોલીસનો હાથ મજબૂત કરવા માટે તૈયાર છો? તો ડ્રગ્સના દૂષણ સામે તમારી પાસે જો મોબાઈલ હોય અને એ મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરીને આ દૂષણખોરોને સંદેશો અપાય તો તમે સૌ લોકો મારી જોડે મોબાઈલ હાથમાં લો, ટોર્ચ લાઈટ ચાલુ કરો. સૌ લોકો એક સાથે. જેને જેને કંટાળો આવે એ છોડી લેજો. જેને જેને એવું લાગે કે દૂષણ સામે લડવું છે, બધા જ લોકો એક સાથે. ભાઈ, બધા જ લોકો એક સાથે, એક સાથે बोलो भारत माता की, भारत माता की। ये दृश्य देश के जम्मू कश्मीर से लेकर कन्याकुमारी तक जब लोग देखेंगे तो उन्हें पता चलेगा कि जूनागढ़ के हजारों की संख्या में लोगों ने ड्रग्स के दूषण के सामने ये फ्लैश लाइट करके ड्रग्स के दूषण को दूर करने का एक संकल्प लिया है। बोलो भारत माता की वंदे। અને હવે જનજાગૃતિ રથ અને ત્યારબાદ 10 કિલોમીટરના રનર્સ 10 કિલોમીટર રનર્સ ગેટ રેડી ફોર ફ્લેગ ઓફ। સે નો ટુ ડ્રગ્સ અને એની જાગૃતિ ફેલાવતો આ રથ જૂનાગઢના કોણે કોણે પર છે આજે એનું ફ્લેગ ઓફ કરાવીને આ પ્રસ્થાન। સોરઠની ધરાના સૌ સાવજો ગેટ રેડી રન ફોર જૂનાગઢ 10 કિલોમીટર।
10 કિલોમીટરના તમામ રનર્સ જલ્દીથી આગળ આવી જશે. હા 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 જુનાગઢ. Only for 10 kilometer runners. First of all, flag off for 10 kilometer runners. 10 kilometers only. રાયો કલરના આ બલૂન સોરઠની ધરતીના આકાશમાં ખુલ્લા મૂક્યા છે અને આ સાથે રન ફોર જુનાગઢ. ગુજરાતની ધરતી, આપણી આ ગુર્જર ધરા, ઉર્જાવાન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. આખું એ જુનાગઢ શહેર, જુનાગઢ પોલીસ સંકલ્પબદ્ધ છે અને રન ફોર જુનાગઢ ઇટ ઇઝ અ પ્રોમિસ. આ એક સંકલ્પ છે માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રીને આ જુનાગઢનો. સે નો ટુ ડ્રગ્સમાં આપણે બધા જ સાથે જોડાયા છીએ.